મથુરામ આજે મને તબિયત નથી સારી, ચલો ને બહાર ખાતા આવીએ પ્લીઝ. ચલો. નાટક. મહેશ્વરી, કાલે હું ગયો હતો ને ભાઈબંધો જોડે ખાવા માટે બહાર, આજે પેટમાં બહુ ચૂંક આવે છે. કેમ કાલે તમે બહાર ગયા હતા ભાઈબંધ જોડે ત્યારે તમને પેટ ચૂક નથી આવી ખાતી ઘડીએ? હું એ જ કહું છું, હવેથી તને કયા વગર, તારી મરજી વગર હું ક્યાંય જઈશ જ નહીં, કેમ કે પસ્તાવાનો વારો આવે છે. આપણે આજે નથી જવું બહાર ખાવા. બહાર ખાવું છે. બહાર ખાવું છે? હા, પ્રોમિસ? પ્રોમિસ. એક કામ કર, તું મસ્ત બહાર જમી આય અને મારા માટે ખીચડી બનાવી લે. ડબલ મહેનત કોણ કરેંગે? તો આપણે બંનેનું ઘરે જ બનાવી દઉં. એ તો કહું છું બેસ્ટ છે. તું તારા મસ્ત હાથથી ખીચડી બનાય અને હું મારા પ્રેમ ભરે હાથોથી તને આમ ખવડાવીશ. પણ મને બહાર જ ખાવું છે. આ તારી ચીટિંગ છે મહેશ્વરી. લગન પહેલા તું શું કહેતી હતી કે હું તારા પ્રેમમાં એટલી ગાંડી છું કે તું મને આમ ઝૂંપડીમાં બી ખવડાવીશ તારા પ્રેમ ભર્યા હાથથી તો મને પછી જશે. મારા માટે તારા 5 સ્ટાર હોટલ કરતા તારી ઝૂંપડીનો હાથ પ્રિય છે. આજે પણ મને તારો પ્રેમ હવે કાના માત્રા વગરનો થઈ ગયો છે ને નથી પચતો. માથું ફાટે છે મને. મહેશ્વરી, આવું ના બોલીશ. તારું માથું ફાટી જશે. તારું માથું કેમનું ખાઈશું? એવી નાવત નહીં આવે, કેમ કે હું એના પહેલા તારું માથું ફોડી નાખીશ.